હારીજ બોર તળાવ ગામ ખાતે પોતાનો વારસાગત ધંધો કુંભારી કામ કરતા કુંભાર બાબુભાઈ ભલજીભાઈ પોતાની સરકાર શ્રી યોજના વિશ્વકર્મા યોજના માહિતીની અભાવે લાભ લઈ શક્યા નથી. છીએ હું જે કુંભારી કામ કે જે વારસાગત ધંધા તરીકે ઓળખાય છે, અને જે વારસાગત જેમનો ધંધો છે કુંભારી કામ એટલે કે માટલી ગલ્લા કે જેવી આઈટમો જેઓ જે સાંકડા પર બનાવી અને તૈયાર કરતા હોય છે, ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે સાંકડા ઉપરને પોતાના વારસાગત ધંધાને તેઓએ અપનાવ્યો છે. અને વારસાગત ધંધાથી આ લગભગ કહેવાથી પોતે એવું કહે છે, જણાવ્યું કે 18 વર્ષથી હું આ ધંધો 18 વર્ષનો હતો ત્યારથી આ ધંધાની મારી શરૂઆત છે. અત્યારે મને 40-45 વર્ષની ઉંમર થઈ છે. તેઓ અત્યારે આ ધંધો કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા અત્યારે વિશ્વકર્મા યોજના ચાલી રહી છે. ત્યારે વિશ્વકર્મા યોજનાની અંદર જે પરંપરાગત જે વારસાઈ ધંધા છે, જે જાતિ ધંધા છે, તેઓને પ્રોત્સાહિત કર્યા છે. ત્યારે આ કુંભારી કામને લગતા પણ આ ધંધાને પ્રોત્સાહિત કરવા માટેની પણ એક મહેમ સરકારશ્રીએ ઉપાડેલી છે. સરકારશ્રી દ્વારા એ સહાયની યોજના બહાર પાડેલી છે. ત્યારે પણ આ જે કુંભારી કામ કરતા લોકોને હજુ પણ આ યોજનાનો લાભ મળ્યો નથી, અને તેઓ આ લાભની પણ કોઈ એમને જાણકારી નથી. તેથી આ લાભ તેઓ મેળવી શક્યા નથી. પણ આજ હું મારા માધ્યમથી આ સરકારની એ યોજનાનો એમને લાભ મળે તેવી યોજનાની મેં એમને માહિતી આપી છે. જે યોજના થકી તેઓ આ લાભ મેળવી શકશે.